એ વખતે કઈ આટલા બધા વાહનો નહીં, આટલી બધી વ્યવસ્થા નહીં, એટલે પછી રાજા છે ને રાજના બધા પ્રશ્નો આવ્યા ને, એ કંટાળ્યો, થાકી ગયો, હાંફી ગયો. જેટલા વ્યક્તિ મોટા એના પ્રશ્નો મોટા. હવે કંટાળો શું કરે કે ચાલો દરિયા કિનારે જઈએ આપણે. એટલે દરિયા કિનારે છે પોતે એ જવા નીકળે છે. અને એ વખતે આમ ટેન્શનમાં હતો, એના બધો સાથ સમાજ સાથે હતો, એના બધા સેવકો હતા. પણ હવે આ બધાને માનસિક મનથી વ્યક્તિ ડિસ્ટર્બ હોય ને, એને કોઈ બાહ્ય પદાર્થ, વ્યક્તિ, વસ્તુ, વ્યવસ્થા, પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, એને કાંઈ સુખ આપે નહીં. જો મનથી વ્યક્તિ ડિસ્ટર્બ હોય ને, બધું હોવા છતાં પોતે એ સુખ લઈ શકતો નથી. હવે એમાં છે દરિયા કિનારે પહોંચે છે. દરિયા કિનારે પેલા છે ને ચાકુની ધાર બધા કાઢતા, પથ્થરો ઉપર ઘસે ચાકુ, પાણીના ટીપા નાખે અને આમાં ઘસે અને એમ ચાકુની ધાર કાઢતા. તે એક મહાત્મા ત્યાં છે દરિયા કિનારે આ ચાકુની ધાર કાઢતા હતા, એમાં બોલતા હતા, મસ્તીમાં એમ ધાર કાઢતા હતા. ઘસત 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 હે ઉપર ડાલત પાણી, તેરે મન में क्या है वो बात मैंने जानी. રાજાને આ વાક્ય ગમી ગયું, રસ પડ્યો. ત્યાં ઉભા રહ્યા 2 મિનિટ. મારો મસ્તીમાં કે તારી સંપત્તિ, બસ હું તો અહીંયા ભગવાનના આશ્રય રહું છું, મારે તો સામાન્ય નાનું ઘર છે અને એ રોજનું લાવીને રોજનું ખાઈ લઉં છું, બધી વ્યવસ્થા કરી લઉં છું. મને રાજમહેલમાં જેટલો આનંદ થી એટલો તો મને આનંદ આને છે. રાજા હું કે આ મનોમન વિચાર કરે છે. એની પાસે એવું બેંક બેલેન્સ નથી, બકિંગહામ પેલેસ નથી, તેમ છતાં મારો આનંદમાં છે. એટલે ત્યાં વધારે ઉભા રહ્યા અને આ એને છે ને વાક્ય યાદ રહી ગયું અને કે ઘસત 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 ऊपर डालत पानी, तेरे मन में क्या है वो बात मैंने जानी. અને પછી છે આ રાજા એ જ વાતનું આમ રટન કરે. કોઈને આમ પિક્ચર જોવા ગયા હોય, ગીત યાદ રહી જાય, એનું રટન કરે ને એમ આ છે એનું જ રટન કરે. ઘસત 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 ઉપર ડાલત પાણી. અને એને દ્રશ્ય એ યાદ આવે કે મહાત્મા કેટલા આનંદમાં જીવન જીવે છે. એમ કરતા કરતા રાત્રે 2-3 કલાકે છે દરિયા કિનારે ફરીને પોતાના ઘરે પહોંચે છે. અને આ જ રટન હતું ને એમ કરતા કરતા છે એ રાતનો જે કાર્યક્રમ એનો હોય, ભોજન કરીને બધું એનો કાર્યક્રમ પૂરો કરે, સૂઈ જાય છે. સવારે છે ઉઠે છે. પણ આ વિચાર જીવમાં ચોંટી ગયો હતો. અને સવારે સ્નાનાદિક કર્મ છે પૂરું કરે છે અને પછી તૈયાર થઈને એના રાજમહેલમાં આવે છે અને એની કેબિનેટમાં એ લોકો એ પ્રવેશ કરે છે. ત્યાં છે આ કડી બોલે છે, મોઢે બોલે છે અને આ બોલે ત્યાં એક છે સલૂન વાળા ભાઈ સીધા રાજાના પગે પડી ગયા. રાજા હું નહીં, હું નહીં, હું નહીં. એટલે રાજા કે શું છે? એમાં વાક્ય તો તેરે મન में क्या है वो बात मैंने जानी. એટલે ઓલા સલૂન વાળા ભાઈ કે મને છે ને આ ફલાણા ભાઈએ સુપારી આપી છે, પેપર વેઇટ આપ્યું છે અને મને તમને પતાવી દેવા માટે આ બધું કહ્યું છે, તો મને માફ કરજો. રાજા કે કઈ વાત, ચાલ મારી પર્સનલ ઓફિસમાં લઈ જાય છે. આખી ડિટેલ જાણે છે. એટલે મંત્રીનું કાવતરું હતું રાજાને પતાવી દેવા અને એના માટે આને છે પૈસા આપ્યા હતા, પાઉન્ડ, લાખો પાઉન્ડ. હવે તો રાતોરાત ધનવાન થઈ જાય. અને બધી વાત જાણી અને પછી છે કેબિનેટમાં જાય છે અને જે વ્યક્તિ હતા એને બોલાવે છે. બધાને છે આજીવન કે એકવાર ખાલી એક મહાત્માની ભૂલથી વાત સાંભળી, કંટાળેલા દરિયા કિનારે, એમાં એને છે આ લાભ થયો. તો અહીંયા તો તમે સામેથી આવો છો કથા સાંભળવા. ઘણા હરિભક્તો નિયમિત આવે છે, એના જીવનમાં તો લાભ થાય જ. આ યોગીજી મહારાજ કે અમારી વાત છે ને કાચા ચણા જેવી છે.
કાચી સિંગ, કાચા ચણા તમે આમ ખાઓ ને, સ્ટેમિના આપે. આમ શેકેલી સિંગ જીભને ભાવે તો પેટમાં ગેસ કરે, ભૂખ મારી નાખે, કોલેસ્ટ્રોલ વધારે. અને કાચી સિંગ તમે ખાઓ ને તો સ્ટેમિના આવે. ગોળ અને સિંગ જમાવટ તમારે. ખેડૂતો પેલા છે ને સવારે આમ સિઝનમાં ખેતી કરવા જાય ને, આખું ઘર જાય, એમના ધર્મપત્ની બધા ના સંતાનો, તો સવારે તો ખેતી કરવાની હોય, વહેલા જવાનું હોય, રસોઈ બનાવવાનો ટાઈમ ન હોય, તો ભોજનમાં શું લઈ જાય? આગલે દિવસે રાત્રે રોટલા બનાવ્યા હોય એ રાખ્યા હોય એ, અને આ ગોળ અને કાચી સિંગ લઈ જાય, બરાબર. અને જમાવટ, એને એમ લાગે કે આમાં છે બધા 32 પ્રકારના પકવાન આવી ગયા, એવો ટેસ્ટ આવે ને. જ્યાં ત્યાં એને મહેનત કરી હોય એવી આમ કકડતી ભૂખ લાગે ને, અને એ વખતે તો બધું મીઠું લાગે. એસી ઓફિસમાં બેઠા હોય, પછી એ પરાણે આપણે ભૂખ લગાડીએ, એપિટાઇઝર લઈએ અને એ ભોજન કરીએ, અને આ ભોજન એમાં ફેર છે. તો જો આ વાતથી આવો લાભ થાય.